ગોંડલના ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરનારા છેલ્લા 2 મહિનાથી મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલ ફરિયાદી પોતે અન્ય એક કેસમાં આરોપી બની ગયા। અનેક વિવાદાસ્પદ નિવેદન, અનેક આક્ષેપો, અનેક ચીમકીઓ આપનારા જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામું, જયરાજસિંહ જાડેજા સામે આરોપ, નહીં તો હિન્દુ ધર્મનો ત્યાગ કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે। રાજેશમાંથી રફીક બનવાની ચીમકી, પોતાના પરિવાર સાથે ઇસ્લામ ધર્મનો અંગીકાર, આવી અનેક ચીમકી આપનારા રાજુભાઈ સોલંકીની સામે ગુજસી ટોકનો કેસ દાખલ કરવામાં આવેલ છે। આ સાથે જ તેમના પુત્ર સહિત કુલ 5 વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત વધુ ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી મેળવવા 3 દિવસના રિમાન્ડ હેઠળ પણ આ 5 વ્યક્તિઓ છે। આ સાથે જ તમામ આરોપીની મિલકતો અંગેની પણ તટસ્થ તપાસ કરવામાં આવી છે। આ સમાચારની સંપૂર્ણ વિગત અનુસાર જૂનાગઢમાં નોંધાયેલા ગુજસી ટોક કેસમાં ગેંગનો મુખ્ય 6 સૂત્રધાર સહિત 4 શખ્સોને 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ ગુનાહિત માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ પૂછપરછ સઘન હાથ ધરવામાં આવી છે। તપાસનીશ અધિકારી માંગરોળના ડીવાયએસપી ડી.વી. કોડિયતરના જણાવ્યા મુજબ આરોપીઓની મિલકતો ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે। આ મિલકત સંબંધી માહિતી મેળવવા સબ રજિસ્ટ્રાર કચેરીને પત્ર લખી વિગતો તપાસવામાં આવી રહી છે। જો ગુનાહિત કામગીરીથી કોઈ લોકો પાસેથી મિલકતો પચાવી પાડેલું ખુલશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। અન્ય ગુનાઓમાં કયા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આ ગેંગ સામે ફરિયાદ ન કરી હોય તેવા લોકોની ફરિયાદ લઈ ગુના નોંધવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને તેની ટીમ દ્વારા ગુપ્ત રાહે ગુનાહિત માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। સાથે હત્યાની કોશિશ, પોલીસ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટ, લૂંટ, હથિયાર ધારા સહિતના વિવિધ ગુનાઓની માહિતી મેળવવાની સાથે ગેંગ વિરુદ્ધ કોર્ટમાં કેસ પેન્ડિંગ, કેસ ચાર્જશીટ, પુરાવા એકત્ર કરી ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ મુજબ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી ગુપ્ત રાહે કરાઈ છે। તપાસનીશ અધિકારી કોડિયાતરના જણાવ્યા મુજબ ચોપડે નોંધાયેલા ગુનાઓ ઉપરાંત આ ગેંગ દ્વારા અન્ય ગુનાઓ આચર્યા છે કે કેમ તેમની તપાસ ઝીણવટભરી રીતે થઈ રહી છે। કુલ 19 ગુનાઓની તપાસમાં ઘણું બહાર આવે તેવી શક્યતાઓ નોંધાઈ રહી છે। આ તપાસ મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવી રહી છે।